હેલો ફ્રેન્ડ્સ. તો હવે આ લેસનનું જે ખરેખર રીડનું જે ટાઇટલ છે વાઇલ્ડ સેવિયર, વન્ય જીવન રક્ષક, એની જે સ્ટોરી છે ને એ ખરેખર હવે શરૂ થાય છે. આની આગળ જે કે તમે વિડીયો જોયા છે એમાં તમે શું ભણ્યા હતા કે અલીભાઈનો પરિચય મેળવ્યો છે. રામસિંગ કોણ છે એ આપણને ખબર પડી, બરાબર. તો હવે અલીભાઈ રામસિંગના ઘરના સભ્યોને પોતાનો અનુભવ શેર કરે છે, માહિતી આપે છે, બરાબર. જોઈએ હવે. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ પોતાની વાત કહેવાની શરૂઆત કરી. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ આર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. અલીભાઈ કહે છે કે હું છેક આ વખતે ભારત અને તિબેટની જે બોર્ડર છે ને એની નજીક આવેલું જે ભારતીય સરહદની અંદર જે ગામ હતું એ છેલ્લા ગામ સુધી હું ગયો હતો. અને એ ગામમાં સવાર દરમિયાનનો સમય હતો. મેં થોડાક કલાકો વિતાવ્યા, થોડીક વસ્તુઓ લોકોને કોઈને ખરીદવી હોય તો એ બતાવી લોકોને વેચાણ માટે, બરાબર. તો એ ગામમાં મેં થોડાક કલાકો વિતાવ્યા અને પછી હું આગળ નીકળી ગયો મારા કામ માટે, મારી વસ્તુઓ શોધવા માટે, ઔષધિ કે જરદાલુ શોધવા માટે હું આગળ નીકળી ગયો. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. અને હું આ વખતે ભારત અને તિબેટની જે સરહદ છે એનાથી થોડાક માઇલ ત્યાંથી દૂર હતો એ સરહદથી. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. બપોરનો સમય થઈ ગયો હતો અને ચાલીને મને પણ ભૂખ લાગી હતી. હવે અલીભાઈ ક્યાં છે તો કે ગામમાંથી નીકળી ગયા છે ને ઉપર જંગલોમાં છે, હિમાલયના બરફથી છવાયેલા પર્વતો પર નાની મોટી ટેકરીઓ એ જંગલોમાં છે. અને એ જંગલોમાં બધી જડીબૂટીને ઔષધિઓ શોધવા એ ગયા છે. ત્યાં ચાલતા ચાલતા એમને બપોર થઈ ગઈ, ભૂખ લાગી હતી. ભૂખ લાગી એટલે બપોરનો લંચ એમને લેવાનો સમય થઈ ગયો હતો. એટલે એ ક્યાંક બેસીને જમવા માટેની જગ્યા શોધી રહ્યા હતા કે કોઈક શાંતિથી કોઈ વૃક્ષના નીચે બેસું, કોઈ ટેકરી ઉપર. પાછી જંગલ છે અને હિમાલયના જંગલો ઉપર પણ હિંસક પ્રાણીઓ વસે છે, બરાબર. એટલે સલામત જગ્યા શોધવી પડે કે કોઈ આજુબાજુ જંગલી પ્રાણી ન હોય, હિંસક પ્રાણી ન હોય. તો એ બધી વ્યવસ્થિત સલામત જગ્યા જોઈને એક વૃક્ષના નીચે પોતાનો લંચ લેવા માટે બેસી ગયા છે, બપોરનું ભોજન કરવા બેસી ગયા છે. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઈમ્સ. અહીંયા એક્સેપ્ટ શબ્દ આપેલો છે એટલે એનો અર્થ થાય છે ના સિવાય, એના વગર એમ. અને ચર્પિંગ એટલે પક્ષીઓનો કલરવ, પક્ષીઓનો અવાજ. હવે વૃક્ષો હોય ત્યાં પક્ષીઓનો કલરવ સંભળાયા જ કરતો હોય સતત, બરાબર, સાંજ સુધી. તો જંગલ હતું પણ ઉપર કોઈ માનવ વસ્તી હતી નહીં એટલી બધી, એટલે એકદમ શાંત જગ્યા હિમાલય ઉપર. ચારે બાજુ એકદમ શાંતિ છવાયેલી હતી. માત્ર વચ્ચે વચ્ચે ક્યાંક કેટલાક પક્ષીઓનો કલરવ, અલગ અલગ પક્ષીઓનો અવાજ, કલરવ સંભળાતો હતો. અને અલીભાઈ પોતાનું ભાણું, પોતાનું જમવાનું ખોલીને બેસી ગયા છે જમવા માટે, ત્યાં ટિફિન બોક્સ ખોલીને. જોઈએ હવે આગળ શું થાય છે. આઈ હેડ હાર્ડલી હેડ ફ્યુ મોર્સેલ્સ. ઓકે, એક નવો શબ્દ તમને જાણવા મળશે. આ જે સ્પેલિંગ છે ને મોર્સેલ્સ, આપણે જમતી વખતે જે કોળીઓ ઉચકીએ, એક કોળીઓ, એને ઇંગ્લિશમાં મોર્સેલ કહેવાય, બરાબર. આપણે જે કોળીઓ ઉચકીએ છીએ એને ઇંગ્લિશમાં મોર્સેલ કહેવાય છે. તો અલીભાઈ કહે છે કે મેં મારું ટિફિન બોક્સ ખોલ્યું અને હજી તો થોડાક જ કોળિયા મેં ખાધા હતા, હજી તો ખાવાની શરૂઆત જ કરી છે. વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ. અને ત્યાં જ મેં શું સાંભળ્યું, ગ્રાઉલ એટલે પ્રાણીના ઘુરકવાનો, જંગલી પ્રાણી જે આવે ને, હિંસક પ્રાણીઓ, એમના ઘુરકવાના અવાજને ગ્રાઉલ કહેવામાં આવે છે. અને ફીબલ, ફીબલ એટલે ધીમો. અહીંયા ફીબલનો અર્થ કરીશું ધીમો. તો હજી તો મેં જમવાનું શરૂ જ કર્યું હતું, થોડાક જ કોળિયા ખાધા છે અને ત્યાં જ મને કોઈ મોટા હિંસક પ્રાણીનો, કોઈ જંગલી પ્રાણીનો મને ઘુરકવાનો અવાજ સંભળાયો, મારા કાને પડ્યો એ અવાજ. આઈ વોઝ અલાર્મ્ડ because from the sounds
આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બેર. અહીં એક ક્રિયાપદ છે એલાર્મ્ડ. એલાર્મ્ડનો અર્થ થાય છે સાવધાન થઈ જવું, સચેત થઈ જવું, બરાબર. અને બેર, બેર એટલે રીચ, બરાબર. હવે હિમાલયન રીચ એ તમે કદાચ સરથાણાના નેચર પાર્કમાં તમે જોયું ને તો એ જે રીચ છે ને એ નાના રીચ છે, એ નાના રીચ છે. હિમાલયન રીચ કદમાં બહુ મોટા આવે, ખૂબ જ કદાવર આવે, બરાબર. તમે ડિસ્કવરી ઉપર કે યુટ્યુબ ઉપર હિમાલયન બેર એવું લખશો એટલે તમને જોવા મળશે, બરાબર. બહુ કદાવર આવે અને બે પગે જો એ ઊભા થઈ જાય ને તો 6 ફૂટના માણસ કરતાં ઊંચી હાઈટ હોય એની, અને એટલું જ એ તાકતવર ને ભયાનક પણ હોય, બરાબર. ને હિંસક પણ એટલું જ છે, જંગલી પ્રાણી છે, શાકાહારી માંસાહારી બંને છે. તો અલીભાઈ એવું કહે છે કે મેં જે અવાજ સાંભળ્યો ને એનાથી એકદમ સાવધાન થઈ ગયો, એકદમ સચેત થઈ ગયો. કેમ? કારણ કે હું જાણતો હતો કે મેં જે અવાજ સાંભળ્યો છે એ બીજું કોઈ નહીં પરંતુ હિમાલય ઉપર જે જંગલી રીંછ હોય છે, હિમાલયના જંગલોમાં જે જંગલી રીંછ હોય છે એ રીંછનો જ એ અવાજ હતો, એના ગુરકવાનો અવાજ. હવે અલીભાઈ વર્ષોથી જંગલોમાં ફરે છે એટલે એટલો તો અનુભવ અલીભાઈને હશે જ કે કયા પ્રાણીનો અવાજ છે આ. આટલું તો એમને ઓળખતા આવડતું જ હશે પોતાના અનુભવના આધારે, બરાબર. I quickly closed my tiffin box and bent low. અલીભાઈએ તરત જ પોતાના બચાવ માટે શું કર્યું? અલીભાઈ કહે છે કે મેં તરત જ મારું ખાવાનું જે ટિફિન બોક્સ હતું ને એ બંધ કરી દીધું, અને બંધ કરીને હું પોતે પણ જમીન પર ઊંધો સૂઈ ગયો. આવું કેમ કર્યું હશે? એનું શું કારણ? તો એનું કારણ સાંભળો, આગળ આપેલું છે. સો ધેટ હેતુ દર્શાવવા માટે વપરાતો સંયોજક છે, કે જેથી એવો અર્થ થાય. સો ધેટ the smell of food and my body were not carried by the strong breeze to the monster. Breeze એટલે પવનની લહેર, વાયરો ફૂંકાય ને, આપણે કહીએ ને વાયરો ફૂંકાય છે એને બ્રીઝ કહેવાય, ઠંડો પવન ફૂંકાતો એને. અને મોન્સ્ટર એટલે રાક્ષસી કદનું, કદાવર એકદમ મોટું હોય ને એને મોન્સ્ટર કહેવાય, રાક્ષસ જેવું. તો અલીભાઈ એવું કહે છે કે હું જમીન પર ઊંધો થઈ ગયો અથવા કેમ મેં ટિફિન બોક્સ બંધ કરી દીધું? તો એનું કારણ એવું હતું, અલીભાઈ કહે છે કે જેથી મારા ખાવાની સ્મેલ, હું જે ખાઈ રહ્યો હતો એની સુગંધ અને મારા શરીરની સુગંધ પવનમાં, હવાની લહેર સાથે, પવનની લહેર સાથે પેલા રાક્ષસ સુધી ન પહોંચે એટલા માટે મેં આવું કર્યું. થોડો ઘણો અનુભવ છે જ, એક્સપિરિયન્સ હોય જ જંગલનો. અને બીજી વસ્તુ કે રીંછ જે છે ને એની સૂંઘવાની શક્તિ ખૂબ જ સારી હોય છે, બરાબર. એટલે અલીભાઈ કહે છે કે તરત જ હું ઊંધો સૂઈ ગયો જમીન પર, અને ટિફિન બોક્સ પણ બંધ કરી દીધું કે જેથી એ મારા શરીરની અને મારા ખોરાકની સ્મેલ પેલા રીંછ સુધી પહોંચે નહીં, બરાબર. કારણ ક્યાં હતું એ અલીભાઈને ખબર જ નહીં હતી. અલીભાઈ કઈ જગ્યા છે? તો એક ટેકરી પર છે, ટેકરીના ટોચ પર છે, જ્યાં એક ઝાડની નીચે, એક વૃક્ષની નીચે એ નિરાંતે જમવા બેસેલા હતા. અને એ ટેકરીના કિનારા ઉપરથી નીચે જુઓ ને એટલે સાંકડી ખીણ હતી પાછી, એવી જગ્યાએ અલીભાઈ બેસેલા છે, બરાબર. જો આપણે ક્લાસરૂમમાં હોતા ને તો હું તમને ડ્રો કરીને બતાવતા કે કેવી સિચ્યુએશન છે અને અલીભાઈ ક્યાં છે, બરાબર. નેક્સ્ટ જોઈએ છીએ. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ. બામ્બુ સ્ટાફ, અને સ્ટાફ એટલે ડાંગ કહીએ ને, પેલા ભરવાડ લોકો મજબૂત લાકડી વાપરે છે, પેલા આહિર લોકો, ખબર છે? ભરવાડ લોકો પોતાના હાથમાં મોટી મજબૂત લાકડી રાખે ઢોર ચરાવવા જાય ત્યારે, જેના નીચેના ભાગમાં પેલો લોખંડનો ભાગ હોય, બરાબર. તો આવી એક ડાંગ અલીભાઈ હંમેશા પોતાના હાથમાં, એક મજબૂત લાકડી, સ્ટાફ એટલે મજબૂત લાકડી, બરાબર. તો આવી એક મજબૂત ડાંગ એ અલીભાઈ પોતાની સાથે હંમેશા રાખતા હતા. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ, કે જેના એક છેડા ઉપર શું હતું? તો કે એના એક છેડા ઉપર અણીદાર ભાગ, ધાતુનો ભાગ લગાવેલો હતો. એટલે એ ભાલા જેવું બનાવેલું હતું. ભાલો જોયો છે ને? પહેલાંના સમયના સૈનિકો ભાલો લઈને લડવા જતા, રાજા મહારાજાઓ સૈનિકો એ ભાલાથી લડતા હતા. તો એવું અણીદાર કોઈક છરા જેવો ભાગ એ આગળ એક છેડા ઉપર લગાવેલું છે, અને લાંબી લાકડી છે મજબૂત. કેમ આવું કર્યું હશે? તો જંગલમાં ફરતો માણસ છે એટલે જંગલી પ્રાણીઓથી બચાવ કરવો હોય દૂરથી, તો આવું હથિયાર જેવું એણે બનાવી રાખ્યું છે, પોતાની સાથે લઈને ફરે છે. ઇન માય રાઇટ હેન્ડ, એ મારા જમણા હાથમાં હતું. એન્ડ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. ડબલ એજ એટલે બે ધારવાળું, એજ એટલે ધાર. અને મારા ડાબા હાથની અંદર મેં
મારી પાસે મારા રક્ષણ માટે હું હંમેશા સાથે રાખતો એક 2 ધારવાળો મોટો છરો, ચાકુ નથી કીધું એ છરો, હે ને, મોટો છરો આવે તો 2 ધારવાળો એક મોટો છરો મેં મારા ડાબા હાથમાં પકડી રાખ્યો હતો અને ઊંધો સૂઈ ગયો છું હું જમીન પર. આ 2 હથિયાર રેડી જ છે કે કદાચ અચાનક એ રીંછ સામે આવી જાય તો હું મારું રક્ષણ કરવા એની સામે લડી શકું. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. હવે રીંછ ક્યાં છે એ દેખાતું નહીં હતું, ફક્ત અવાજ સંભળાતો અને અવાજ કઈ દિશામાંથી આવતો હતો એ જોવા માટે બરાબર હું ક્રાઉલિંગ કરતો. ક્રાઉલિંગનો અર્થ થાય છે પેટે સરકવું, પેલું ગરોળી કે મગર કેવું પેટે સરકતા ચાલે એમ અલીભાઈ કહે છે કે હું જમીન પર સરકતો સરકતો કાળજીપૂર્વક એ પર્વતની છેક ટોચ સુધી ગયો. નજીક જ બેસેલા હતા પર્વતની ટોચથી, બરાબર, અને એ ટોચથી નીચે એક ઊંડી ખીણ હતી, એટલે પર્વત ત્યાં પૂરો થઈ જતો, નીચે ખીણ હતી. તો હું ત્યાં માઉન્ટેન સુધી ગયો અને ધાર સુધી ગયો એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. અને મેં નીચે વળીને જે સાંકડી ઊંડી ખીણ હતી એ સાંકડી ઊંડી ખીણમાં મેં જોયું કે ક્યાંક એ રીંછ દેખાય છે, આજુબાજુ તો નથી ને મારી. સૂન માય આઈઝ કોટ sight of 2 tiny snow leopard cubs on a small flat piece land on the slope of the opposite mountain. પણ રીંછ તો નહીં દેખાયું મને, ફક્ત અવાજ સંભળાતો હતો. પણ મેં નજર કરી તો સામેનો જે ડુંગર હતો, સામેનો જે પર્વત હતો એ પર્વત પર ક્યાંક એક સપાટ જમીન જેવું હતું, બરાબર, કોઈ એક સપાટ ભાગ જેવું હતું એ ડુંગર ઉપર. ત્યાં મને સ્નો લેપર્ડ એટલે એક બીજું જંગલી પ્રાણી, હિમાલય ઉપર સ્નો લેપર્ડ હજી પણ જોવા મળે છે, એટલે દીપડા, સફેદ દીપડા હોય છે. તમે જે દીપડા જોયા હશે આપણે સરથાણાના નેચર પાર્કમાં, એની જગ્યાએ સફેદ દીપડા આવે છે. એની રૂવાટી એકદમ સોનેરી હોય, બરાબર, એકદમ એટલે વ્હાઈટ જેવું દેખાતું હોય, એમ સિલ્વર ટાઈપ, સોરી. તો એ સફેદ દીપડાના 2 નાનકડા બચ્ચાઓ ત્યાં સામેના પર્વત પર એક સપાટ જગ્યા ઉપર એ રમી રહ્યા હતા, મસ્તી કરી રહ્યા હતા. એ મારી નજરે પડ્યા. ખ્યાલ આવી ગયો આ પેરેગ્રાફમાં, બરાબર. તો આની જે સ્પેલિંગ્સ છે દીકરાઓ એ હું તમને અહીંયા સુધી જેટલું ચલાવું છું, જેટલા વિડીયો મોકલાવીશ એના હું સ્પેલિંગ તમને લખીને આપીશ, એ તમારે તમારી નોટબુકમાં લખી દેવાના છે. અને હવે આગળ શું થયું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, હોમવર્કમાં સ્પેલિંગ્સ લખી દેવા. ઓકે, બાય.